ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તળાજા હાઈવે ઉપર કોબડી ટોલનાકા પાસે જાહેર રસ્તા ઉપરથી બાતમીને આધારે એક 6 કડો રિક્ષા અને 3 શખ્સોને બિયરના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। ભાવનગર એલસીબી પોલીસે કોબડી ટોલનાકા પાસેથી શૈલેષભાઈ વાલાભાઈ મંગેયા, જયદીપ દિનેશભાઈ ચૌહાણ અને મહાવીરભાઈ દેવરાજભાઈ બારૈયાને 6 કડો રિક્ષામાં બિયરની બોટલ 264 સહિત 6 કડો રિક્ષા સાથે કુલ 1,58,080ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી। અત્યારે હું કિંમત આવી મોટી કિંમત 15 થી 16 ગઈરાજથી પ્રતિનિધિ દોરી મોરચા મુન્નાભાઈને અને લોક સેવક પેનલના સભ્યોને આપનો ખુશી અને તો કરવાનો છે ને જે તેથી મેં બે ફોન કર્યો છે